મારું નામ રુચિ છે. મારા પતિ મારી નાની બહેનની પસંદની મીઠાઈઓ લાવતા હતા અને કહેતા કે હું તારી બહેનને મારી બહેન માનું છું, તેથી જ હું તેના માટે મીઠાઈઓ લાવું છું. તેને મીઠાઈ આપવા માટે ઘરે બોલાવી લે. હું પણ નિશ્ચિંત થઈ તેને બોલાવતી હતી, કારણ કે તે ખૂબ જ કાળી અને કદરૂપી હતી. મારા પતિ મારા જેવી સુંદર પત્નીને છોડીને તે કાળી તરફ કેમ જોશે? એક દિવસ મેં મારી બહેનને ઘરે બોલાવી અને હું નાહવા માટે ગઈ, પણ તરત જ હું સાબુ લેવા બહાર નીકળી અને મારી સામેનું દ્રશ્ય જોતાં જ મારી જાન નીકળી ગઈ કે મારી બહેન જમીન પર અને મારા પતિ. જ્યારે મેં મારા પતિ અંકુશને પહેલી વાર મારી નાની બહેન સુરભી માટે મીઠાઈઓ લાવતા જોયા, ત્યારે મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું હતું. સુરભીએ તે દિવસે કંઈ ખાસ કર્યું નહોતું, ફક્ત ઘરના એક ખૂણામાં બેઠી તેની પુસ્તક વાંચતી હતી. અંકુશે આવતાની સાથે જ મને અવાજ કર્યો અને કહ્યું કે આ જુઓ, સુરભી માટે તેની પ્રિય મીઠાઈ ગુલાબ જામુન લાવ્યો છું. સુરભી આશ્ચર્યથી અંકુશ તરફ જોયું, પછી તેણે આંખો નીચી કરી. હંમેશાની જેમ તેના ચહેરા પર મૌન હતું અને કદાચ આભાર પણ હતો. મેં હસીને કપમાં ચા નાખી. મારા હૃદયમાં ગર્વની એક અનોખી લાગણી હતી. મારી બહેન જે બાળપણથી તેના રંગ માટે ટોણા સાંભળતી હતી, હવે એક એવા વ્યક્તિ દ્વારા માઇનસ રહ્યું હતું જેને તે પોતાની બહેન કહેતો રહ્યો. અંકુશના વર્તનથી હું હંમેશા ચિંતા મુક્ત રહેતી હતી. જ્યારે પણ સુરભીને કોઈ સમસ્યા કે મુશ્કેલી થતી તો તેના માથા પર હાથ મૂકીને કહેતો કે જો તને લાગે કે કોઈ તને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો યાદ રાખજે કે તું મારી ઇજ્જત છે સુરભી. સુરભી બહુ ઓછું બોલતી હતી, કદાચ એટલે જ તે વધુ અનુભવતી. તેની નજર ઘણીવાર મારાથી છુપાઈને બીજા કોઈ તરફ જોતી હતી, જાણે તેના મનમાં કોઈ અધૂરો પ્રશ્ન હોય. એક દિવસ બપોરે મેં તેને આંગણામાં બેઠેલી જોઈ. અંકુશ પર તેની પાસે બેઠા હતા. છાપું વચતી વખતે તેણે એક શબ્દ કહ્યો કે સુરભી તું ખૂબ જ બુદ્ધિશાળી છોકરી છે. જો બહેનો તારા જેવી હોય તો જીવન શાંતિથી પસાર થાય. સુરભીએ ફક્ત માથું હલાવ્યું હતું, પણ તેના હોઠ પર એક દબાયેલું સ્મિત હતું જે મારા હૃદયને એક વિચિત્ર ઠંડક આપી રહી હતી. સાંજે મેં અંકુશને પૂછ્યું કે તમે સુરભીને આટલી ખાસ કેમ માનો છો? તેણે કહ્યું કે કારણ કે તે બધાથી અલગ છે. તેના શબ્દોમાં, તેના મૌનમાં, તેના સત્યતામાં તે મને મારી નાની બહેનની યાદ અપાવે છે, જે હવે આ દુનિયામાં નથી. મેં તે વાતને હૃદય પર લઈ લીધી. સુરભી ખરેખર કોઈની યાદ હોઈ શકે છે? તે એક સંપૂર્ણ ઓળખ હતી. દુનિયાએ તેના રંગને ફક્ત પડદો બનાવી દીધો હતો. મેં ઘણીવાર તેને અરીસામાં પોતાને જોતી જોઈ હતી. પછી તે આંખો ચોરી કરતી હતી. એકવાર મેં કહ્યું કે સુરભી તું ખૂબ જ સુંદર છે, તો તેણે હસીને જવાબ આપ્યો કે આ સુંદરતા ક્યારેય કોઈની પસંદ બની નથી, ન તો શાળામાં, ન તો પડોશમાં, કે ન તો ક્યારેય સ્વપ્નમાં. એકવાર સુરભી બીમાર પડી ગઈ. તેને તાવ આવ્યો હતો. તે ખૂબ જ નબળી પડી ગઈ હતી. અંકુશે ઓફિસમાંથી રજા લઈને પોતે તેને ડૉક્ટર પાસે લઈ ગયા. પાછા આવીને તેણે મને કહ્યું કે સુરભીનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તેના સ્વાસ્થ્ય પર બિલકુલ ધ્યાન આપતી નથી. મેં કહ્યું હા તમે સાચું કહો છો. અને અંદરથી આ બધું મારા હૃદયને વધુ નરમ કરી રહ્યું હતું. વિચારતી હતી કે કદાચ મારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો છે કે એવો પતિ જે મારી બહેનને પોતાની બહેન કરતાં પણ વધુ પ્રેમ કરે છે. સુરભીનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો. મેં વિચાર્યું કે આપણે તેને સાદગીથી ઉજવીશું, પણ અંકુશે એક નાનું સરપ્રાઇઝ પ્લાન કર્યું હતું. અમે ઘરના હોલમાં અમારા કેટલાક મિત્રોને આમંત્રણ આપ્યું હતું અને એક નાનો કેક અને સુરભી માટે એક પુસ્તક જેનું નામ હતું કાલી છોકરીઓની મૌનની વાર્તા. આ પુસ્તક તેને ભેટ તરીકે આપવામાં આવી હતી. પુસ્તકને જોઈને સુરભીની આંખો ભીની થઈ ગઈ હતી, પણ તેણે કંઈ કહ્યું નહીં. ફક્ત કેક કાપતી વખતે તેની નજર એક ક્ષણ માટે અંકુશ પર અટકી ગઈ, પછી ઝડપથી હટી ગઈ. મેં તે દેખાવ જોયો હતો, પણ કંઈ વિચાર્યું નહીં. મારા હૃદયમાં શંકા માટે તો કોઈ જગ્યા નહોતી. છેવટે સુરભી મારી બહેન હતી, ભલે તે સોતેલી હતી, અને અંકુશ મારું બધું હતું. મારા પિતા તો પહેલાં આ દુનિયા છોડી ગયા હતા, અને મારી સોતેલી મા અને તેની આ પુત્રી પણ મા પછી મારી જવાબદારી હતી. આ સમય દરમિયાન બીજી ઘણી બધી વાતો પણ થઈ ગઈ, જેના પર તે સમયે ધ્યાન અપાયું નહીં. એક દિવસ સુરભીએ કહ્યું કે દીદી, તમે ખૂબ નસીબદાર છો. અંકુશ જેવા પતિ દરેક છોકરીને મળતા નથી. મેં હસીને કહ્યું અને તું પણ ખૂબ નસીબદાર છે કે તને આવા જીજાજી મળ્યા છે. તો સુરભીએ હળવા સ્મિત સાથે કહ્યું કે હા, અને પછી તે તેના રૂમમાંથી બહાર નીકળી ગઈ. ક્યારેક અંકુશ મોડી રાત્રે ઘરે આવતા ત્યારે સુરભી દરવાજો ખોલતી. હું રસોડામાં રહેતી અને અવાજો સાંભળતી રહેતી, પણ આ બધું રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો હતો. એક દિવસ અંકુશે કહ્યું કે સુરભીને એકલી ન મૂક, તેને એકલતા ગમતી નથી.
તો મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું કે તે ક્યારેય કંઈ બોલતી નથી. તો તેણે કહેવાનું શરૂ કર્યું કે તે કંઈ બોલતી નથી, પણ અનુભવ મહત્વપૂર્ણ છે. મેં આ બધું નોંધ્યું છે. હું મારા પતિની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ હતી. જો મારી જગ્યાએ બીજી કોઈ પત્ની હોત તો કદાચ તે વિચારતી અને પ્રશ્નો પૂછતી, પણ મેં ક્યારેય મારા પતિ પર શંકા કરી નહોતી. તે એવી વ્યક્તિ જે મારી બહેન માટે દુનિયા સામે લડવાની હિંમત રાખતો હોય તેના પર શંકા કેવી? હું એવું ક્યારેય કરી શકતી નહોતી. મારા માટે સુરભી એક દુખતી નસ હતી અને તેનો મલમા સંબંધ જે આ બંને વચ્ચે વિકસતો હતો મને ખુશ રાખતો હતો. એક મીઠા સંબંધની ખુશી અને લાગણી ઘણીવાર સત્ય કરતાં વધુ સુંદર લાગે છે. જ્યારે સુરભીએ હાઈસ્કૂલ પછી આગળ અભ્યાસ કરવાનું કહ્યું ત્યારે હું ખુશ થઈ. મને ખબર હતી કે તે હંમેશા પુસ્તકો સાથે જોડાયેલી રહી છે, પરંતુ ક્યારેક તે પોતાની ઈચ્છાઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી નથી. મેં અંકુશ સાથે વાત કરી કે તે આગળ ભણવા માંગે છે. તેણે તરત જ કહ્યું કે સુરભી જેવી છોકરીઓને ચોક્કસ આગળ ભણવાની તક મળવી જોઈએ. અમે બંને સુરભી માટે શહેરની શ્રેષ્ઠ કોલેજ પસંદ કરી અને તેનો પ્રવેશ પણ થઈ ગયો. પ્રથમ દિવસ આવ્યો ત્યારે મેં કહ્યું કે હું સુરભીને જાતે લઈ જઈશ, પણ અંકુશે નમ્રતાથી ના પાડી. તેણે કહ્યું કે તું રોજિંદા કામકાજમાં ફસાઈ જાય છે. હું તને કોલેજ લઈ જાઉં છું. હું સવારે વહેલા નીકળી શકું છું, તેથી મને કોઈ વાંધો નથી. મેં તેની વાત માની લીધી હતી. મને ક્યારેય તેના પર શંકા કરવાનું કોઈ કારણ મળ્યું નથી. જ્યારે અંકુશે કોલેજના ગેટ પર સુરભીને વચન આપ્યું ત્યારે તેની આંખો આસપાસના વાતાવરણનો જાયજા લઈ રહી હતી. શિયાળામાં પોતાને સાદા કપડામાં છુપાયેલી રાખતી, જાણે તે તેના અસ્તિત્વને ટાળી રહી હોય. હું બારીમાંથી આ બધું જોઈ રહી હતી. અંકુશે તેના પર ખંભા પર હાથ મૂકીને કહ્યું કે આજે તારો પહેલો દિવસ છે, ગભરાશે નહીં. સુરભીએ ધીમેથી માથું હલાવ્યું હતું અને ગેટની અંદર ગઈ હતી. સાંજે મેં સુરભીને પૂછ્યું કે પહેલો દિવસ કેવો રહ્યો? તેણે સરળ જવાબ આપ્યો. તેણે કહ્યું કે સારો હતો. મેં હસીને કહ્યું બસ સારો હતો? તો પછી તેણે કહ્યું કે કોલેજ ખૂબ મોટી છે, છોકરીઓ એક અલગ વિશ્વની લાગે છે. અંકુશ પણ વચ્ચે બોલ્યા હતા. તેણે કહ્યું કે શરૂઆતમાં બધાને એવું જ લાગે છે, પણ સમય જતાં તેની આદત પડી જાય છે. બીજા દિવસે ફરીથી એ જ રૂટીન રહ્યું. અંકુશ સુરભીને લઈને જતા હતા. હું ઘરકામમાં વ્યસ્ત થઈ જતી હતી. થોડા દિવસો તો આમ જ વીત્યા. પછી એક દિવસ અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો. છોકરીનો અવાજ હતો, ગંભીર અને કડક. તેણે કહ્યું કે તમને ખબર છે કે તમારી બહેન રોજ એક છોકરા સાથે આવે છે? હું તેની વાત સાંભળીને હસતી હતી. હૃદયમાં વિચાર્યું કે મૂર્ખ છોકરીઓ શંકા કરવાનું શીખે છે. મેં ફોન બંધ કરી દીધો અને અંકુશને આ વિશે કહ્યું નહીં. આ ઘટના પછી મેં જોયું કે સુરભી હવે કોલેજથી પાછી આવ્યા પછી લાંબા સમય સુધી તેના રૂમમાં લેવા લાગી હતી. પહેલાં તે આવતાની સાથે જ મને આખા દિવસ વિશે વાત કરતી, પરંતુ હવે તે ફક્ત મને નમસ્કાર કરી અને તેના રૂમમાં જઈને દરવાજો બંધ કરતી હતી. એક દિવસ મેં સુરભીને પૂછ્યું કે બધું બરાબર છે ને? તેણે કહ્યું કે ફક્ત થોડી થાકી જાઉં છું. અંકુશે પણ કહ્યું કે દરરોજ લાંબી મુસાફરી કરવી પડે છે, બિચારી થાકી જાતી હશે. થોડા દિવસો પછી મેં અંકુશની બેગમાં એક ડાયરી જોઈ. આકસ્મિક રીતે તે ખુલ્લી તો તેની અંદર કેટલાક સ્કેચ હતા. એક છોકરીના, લાંબા વાળ, જાડા પાપડ અને એક લોકેટ. મેં ચોંકીને વિચાર્યું કે અંકુશ ચિત્રો દોરે છે. મેં તેને પૂછ્યું, શું તમે આ બધું બનાવ્યું છે? તેણે હસીને કહ્યું, ફક્ત સમય પસાર કરવા માટે. તે જ દિવસે મેં સુરભીને અરીસા સામે જોઈ. તેના વાળમાં એક નવી ક્લિપ હતી અને તેના ચહેરા પર થોડી ચમક હતી. મેં તેને આશ્ચર્ય પૂછ્યું કે આ ક્લિપ ક્યાંથી આવી છે? સારી લાગે છે. તેણે કહ્યું કે સિનિયર છોકરીએ તેને ભેટ આપી છે. મેં મારા મનમાં વિચાર્યું કે કદાચ તે હવે મિત્રો બનાવી રહી છે. પરંતુ બીજા દિવસે મેં અંકુશની કારમાં તે જ ક્લિપ જોઈ હતી, સીટની નીચે પડેલી. મેં હજી પણ મારી જાતને કહ્યું કે ઘણી વસ્તુઓ આકસ્મિક રીતે પણ થઈ શકે છે, પરંતુ પછી નાની નાની વસ્તુઓ જોડાવા લાગી હતી. એક દિવસ મને સુરભીની બેગમાં એક પત્ર મળ્યો. નામ વગર ફક્ત એટલું લખ્યું હતું કે તારામાં જે મૌન રહેલું છે તે મને જકડી રાખે છે. મને લાગ્યું કે કોઈ વિદ્યાર્થીએ આ પત્ર લખ્યો હશે, પણ મેં સુરભીને પૂછ્યું કે આ પત્ર તને કોણે આપ્યો છે? તો તેણે મૂંઝાવેલા સ્વરમાં કહ્યું કે ખબર નથી, માત્ર મારા પુસ્તકમાં મળ્યું હતું. મેં વાત ત્યાં જ છોડી દીધી. મારા મનમાં બીજી વાવેલું હતું. થોડા દિવસો પછી સુરભીના કોલેજમાં એક ફંક્શન હતું. મેં તેને કહ્યું કે હું પણ તારી સાથે આવીશ, પણ અંકુશે કહ્યું કે મને ખબર છે કે તને ભીડ ગમતી નથી, હું સુરભી સાથે જઈશ. સુરભી ચૂપ રહી. મેં ફક્ત માથું હલાવ્યું. જ્યારે તે બંને પાછા આવ્યા ત્યારે સુરભીના ચહેરા પર થોડી ચમક હતી. તેણે મને કહ્યું કે ફંક્શન ખૂબ સારું હતું, પણ સંગીત ખૂબ જોરથી હતું. અંકુશે કહ્યું કે સુરભી ત્યાં એક કવિતા સંભળાવી હતી. બધાએ ખૂબ જોરથી તાળીઓ પાડી હતી.
મેં પૂછ્યું કે તે મને કહ્યું જ નહીં કે તું કવિતાઓ પણ લખે છે. સુરભી આંખો ફેરવી. તેણે કહ્યું, કંઈ નહીં દીદી, બસ એમ જ ક્યારેક લખું છું. આ બધામાં ખબર નથી કે તે પહેલો ફોન કોલ મારા મનમાં વારંવાર કેમ ગૂંજતો હતો. હવે મને હસવાનું મન થતું નહોતું. બસ મૌન થઈ ગઈ હતી. સુરભીની બદલતી આદતો હવે મારી સામે આવી રહી હતી. તે જે અરીસામાંથી નજર ચોરી કરતી, હવે દરરોજ તે સાંજના સમયે ડ્રેસિંગ ટેબલ સામે ચૂપચાપ ઊભી રહેતી. ક્યારેક હું દરવાજામાંથી ડોકિયું કરતી તો તેને જોતી હતી કે તે લિપસ્ટિક લગાવે છે. થોડી ક્યારેક કોઈ નાનું લોકેટ પહેરે છે જે તેના ગળા પર ચમકતું હતું. તેના વારમાં સુગંધ અને તેના ચહેરા પર પડછાયા જે મેં પહેલાં ક્યારેય જોઈ નહોતા. એક દિવસ મેં તેને આશ્ચર્યથી પૂછ્યું કે સુરભી, તને આટલું તૈયાર થવાની શું જરૂર છે? તું ક્યાંક જઈ રહી છે શું? તે હસવા લાગી. તેને હસવામાં હવે પહેલાં જેવી નિર્દોષતા રહી નથી. તેણે કહ્યું કે દીદી, મારા માટે તૈયાર થવાનું શીખી રહી છું. અને તે ક્ષણે મેં તેની આંખોમાં એક ચમક જોઈ. એક એવી ચમક જે તેજસ્વી નહોતી પણ ડરામણી હતી. હું શાંતિથી રસોડામાં આવી. અંકુશ ત્યારે ઘરે નહોતા. જ્યારે તે રાત્રે આવ્યા તો સુરભીએ તેને પાણી આપ્યું અને રૂમમાં હળવી સુગંધ ફેલાઈ ગઈ. અંકુશે એક ક્ષણ માટે તેની સામે જોયું, પછી ટીવીનો રિમોટ ઉપાડ્યો. પણ મારી આંખો તે ક્ષણને જોઈ લીધી હતી. બીજા દિવસે મને સુરભી રસોડામાં મળી હતી. તે કોઈ નવી વાનગી બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. મેં પૂછ્યું કે આ ક્યારે શીખી? તેણે કહ્યું કે યુટ્યુબ પરથી શીખી છું. અંકુશજીને નવી વસ્તુઓ ખૂબ ગમે છે ને, તેથી મેં તેની સામે આશ્ચર્યથી જોયું અને પૂછ્યું કે તને કેવી રીતે ખબર? તેણે કહ્યું કે એક દિવસ તેણે કહ્યું કે હું તેને ચાઇનીઝ ખોરાક ખૂબ ગમે છે, તેથી મેં વિચાર્યું કે હું તે અજમાવું છું. વાસણ ધોતી વખતે મેં તેને કહ્યું કે કોલેજ પર ધ્યાન કેન્દ્રિત કર, રસોઈ બનાવવું એ મારું કામ છે. તે ચૂપ થઈ ગઈ. પછી તેણે ધીમેથી કહ્યું કે હું ફક્ત શીખી રહી છું, મેં કંઈ ખોટું તો કર્યું નથી ને. એક બીજા દિવસે સાંજે મેં જોયું કે તે તેના રૂમમાં કેટલાક કપડાં પસંદ કરી રહી હતી. હું અંદર ગઈ. તેના હાથમાં એક ફ્રોક હતું, એ જ રંગનું જે અંકુશને ખૂબ ગમતો હતો, વાદળી રંગનું. મેં પૂછ્યું કે તે આ ક્યારે ખરીદ્યું? તેણે કહ્યું કે કાલે કોલેજમાં ફોટો ડે છે ને, બધા સારા કપડાં પહેરીને આવ્યા છે. મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત માથું હલાવ્યું. જ્યારે અંકુશ ઘરે આવ્યા તો સુરભી હવે તેની સામે વધુ ચિંતામુક્ત થઈ જતી. પહેલાં તે આંખો નીચી રાખતી, પણ હવે તે વાતો કરતી હતી, હસતી પણ હતી. ક્યારેક તે કોઈ વાત પર સલાહ આપતી. એવું લાગતું જેમ કે તે એક દિવાલ હતી જે હવે દૂર થઈ રહી હતી. એક દિવસ મેં જોયું કે તે અંકુશનું પ્રિય પુસ્તક વાંચતી હતી. મેં તેને પૂછ્યું કે તે આ ક્યારથી વાંચવાનું શરૂ કર્યું? તો તેણીએ કહેવાનું શરૂ કર્યું કે અંકુશજીએ કહ્યું હતું કે આ પુસ્તક જીવન બદલી નાખે છે. તેથી મેં વિચાર્યું કે મારે તેને વાંચવું જોઈએ. મેં કહ્યું કે તારું જીવન તેમ પણ હવે બદલાઈ રહ્યું છે. તે ચૂપ થઈ ગઈ. તે જ રાત્રે મેં તેના રૂમમાં એક નવું પરફ્યુમ જોયું હતું. મેં પૂછ્યું કે આ ક્યાંથી આવ્યું? તેણે જવાબ આપ્યો કે એક મિત્રએ મને ભેટમાં આપ્યું છે. હું કંઈક કહેવા માંગતી હતી પણ પછી અટકી ગઈ. પછી એક દિવસ એવો આવ્યો જ્યારે મેં ઘરમાં અંકુશની વસ્તુઓ સુરભીના રૂમમાં જોઈ. એક બોલપેન, એક નેવી બ્લુ રૂમાલ જે તે હંમેશા ઓફિસમાં રાખતા. મેં પૂછ્યું કે આ તારી પાસે ક્યાંથી આવ્યું? તેણે કહ્યું કે કદાચ તે ભૂલથી રાખ્યું હશે. હું ચૂપ થઈ ગઈ હતી. આ અઠવાડિયે સુરભી પોતાને સંપૂર્ણપણે બદલવા લાગી હતી. તેણે તેની આંખોનો સંપર્ક ટાળવાનું બંધ કરી દીધું હતું. હવે તેના અવાજમાં કોમળતા ઓછી અને વધુ આત્મવિશ્વાસ હતો. એ તેને પૂછ્યું કે તું કંઈક છુપાવી રહી છે શું? તેણે કહ્યું કે ના દીદી, હું ફક્ત મારી જાતને સમજાવવાનો પ્રયાસ કરી રહી છું. એક દિવસ અંકુશ ઘરે આવ્યા તો તે ખૂબ થાકી ગયા હતા. સુરભી તરત જ તેના માટે ચા બનાવવા રસોડામાં ગઈ. મેં કહ્યું કે હું બનાવું છું. તો તેણે કહ્યું કે ના, મને બનાવવાનું ગમે છે. તેના શબ્દોમાં કોઈ હિચકિચાહટ નહોતી, પણ હક હતો. સાંજે જ્યારે મેં ત્રણેય ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા ત્યારે સુરભીએ પોતે અંકુશની થાળીમાં ખોરાક કાઢ્યો. મેં પ્રથમવાર અંકુશના ચહેરા પર તે મૌન જોયું હતું જે કોઈ આંતરિક બાબત છુપાવવાનો પ્રયાસ હતો. અને મને લાગ્યું જ કે જાણે કોઈ એવા રમતનો ભાગ બની ગઈ છું જેના નિયમો મારા સિવાય બધાને ખબર છે. મોડી રાત સુધી મેં સુરભીના રૂમની લાઇટ ચાલુ જોઈ હતી. જ્યારે મેં ધીમેથી દરવાજો ખોલ્યો તો તે અરીસા સામે ઊભી હતી. એ જ લિપસ્ટિક, એ જ લોકેટ, એ જ ચમક, અને એ ચમકમાં એક એવો પ્રકાશ જોયો હતો. જે પ્રકાશ નહોતો, એક આગ હતી. મેં દરવાજો બંધ કર્યો. ધીમેથી પાછી પલંગ પર આવી અને સૂઈ ગઈ તો ઊંઘ મારી આંખોમાંથી દૂર થઈ ગઈ હતી. કેટલાક દિવસોથી અંકુશ મોડેથી સૂતા હતા. તે પલંગ પર આવી સૂતા તો હતા, પણ તેનો મોબાઈલ તેના હાથમાં રહેતો હતો. ક્યારેક તે કહેતા કે કામનો ભાર છે, કાલે પ્રેઝન્ટેશન છે, પણ હું ચૂપ રહેતી હતી. મારી આદત બની ગઈ હતી કોઈ પ્રશ્ન ન કરવાની. પણ તે રાત્રે કંઈક એવું બન્યું
જેનાથી મારી ઊંઘ છીનવાઈ ગઈ. અંકુશ બાથરૂમમાં ગયા તો તેનો મોબાઈલ પલંગ પર જ રહી ગયો. સ્ક્રીન પ્રકાશિત થઈ ત્યારે એક સૂચના આવી, સુરભીની. તેમાં લખ્યું હતું કે આભાર, તમારા શબ્દોથી મને ઊંઘ આવી ગઈ. સમય લખેલો હતો 2:40. મારા હાથ ધ્રુજતા હતા. મારી નજર સ્ક્રીન પર ટકેલી હતી. મેસેજ સામાન્ય હતો પણ તેમાં બધું લખ્યું હતું. મેં મોબાઈલને સ્પર્શ કર્યો નહીં, બસ સ્ક્રીન બંધ કરી દીધી. અંકુશ પાછો આવ્યો અને મોબાઈલ ઉપાડ્યો. તેણે મારી સામે જોયું અને ફોન બાજુના ટેબલ પર રાખ્યો. મેં કંઈ કહ્યું નહીં, પણ અંદર કંઈક એવું તૂટેલું હતું જે અવાજ કરતો નહોતું, પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. સવારે તે ઓફિસ ગયા અને હું રસોડામાં એકલી વાસણો ધોતી રહી. સુરભી રૂમમાંથી બહાર આવી અને ચા બનાવવા લાગી. મેં જોયું કે તેની આંખોમાં ઊંઘ નહોતી, પણ તેના ચહેરા પર શાંતિ હતી. જાણે કોઈએ રાત્રે તેના બધા ગૂંચવાયેલા જવાબો ઉકેલી નાખ્યા હોય. મેં નરમ શબ્દોમાં પૂછ્યું કે શું મોડી રાત સુધી જાગતી હતી? તેણે આશ્ચર્યથી મારી સામે જોયું. પછી આંખનો સંપર્ક ટાળવા લાગી. તેણે કહ્યું કે હા, અભ્યાસ કરતી હતી એટલે મને ઊંઘ ન આવતી હતી. મારું મન થયું કે ત્યારે તને બધું જ પૂછું, પણ હું ચૂપ રહી. મારી અંદરના બળવાન રોકવા માટે તે મૌન એકમાત્ર હથિયાર બની ગયો હતો. અંકુશે બપોરે ફોન કર્યો. તેણે કહ્યું કે હું આજે ઓફિસમાં મોડું થઈ જશે, ગ્રાહકો આવી રહ્યા છે. મેં કહ્યું ઠીક છે, હું ભોજન ગરમ કરી આપીશ. તેણે ફોન બંધ કરી દીધો. મેં રસોડાની બારીમાંથી બહાર જોયું. આકાશમાં વાદળો હતા. સાંજે સુરભીએ કહ્યું કે દીદી, તમે ખૂબ થાકી ગયા હશો, હું ભોજન બનાવું છું. મેં માથું હલાવ્યું અને કહ્યું કે સારું છે, આજે તું રસોઈ કર. તે રસોડામાં ગઈ અને હું સોફા પર બેસીને તેનો અવાજ સાંભળતી રહી. વાસણોનો અવાજ, મસાલાઓની ગંધ અને કોઈ અસ્પષ્ટ શબ્દોનો અવાજ. રાત્રિ ભોજન દરમિયાન અંકુશે કહ્યું કે સુરભી, તે તો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. સુરભી હસવા લાગી અને કહ્યું આભાર, આ તમારા મનપસંદની શાકભાજી હતી ને, તેથી મેં વિચાર્યું કે સુગંધ પર તમને ગમે તેવી હોવી જોઈએ. મેં મારા હાથમાં ચમચી પકડેલા અંકુશ તરફ જોયું. તેણે એક ક્ષણ માટે મારી આંખોથી તેના આંખોનો સામનો કર્યો. પછી તેણે પ્લેટ તરફ તેનું ધ્યાન ફેરવ્યું. બીજા દિવસે અંકુશનો મોબાઈલ ડ્રોઈંગ રૂમમાં જ રહી ગયો હતો. તે નહાવા ગયા હતા અને મેં મારી જાતને રોકી નહીં. મેં સ્ક્રીન પર ફક્ત એક જ વાર આંગળી ચલાવી. મેસેજ ખુલ્યા. સુરભીના નામે ઘણી બધી વાતો હતી. મોટા ભાગની વાતો નાની હતી, પણ કેટલાક શબ્દોએ મને અંદરથી હચમચાવી નાખી હતી. જેમાં સુરભીએ લખ્યું હતું કે ક્યારેક મને લાગે છે કે જો હું તને પહેલાં ઓળખી લેત તો મારું જીવન કંઈક અલગ હોત. અંકુશે લખ્યું હતું કે તું મને સમજે છે અને આ સૌથી કિંમતી વાત છે. આ બધું વાંચ્યા પછી મેં મોબાઈલ બંધ કરી દીધો. કોઈ ફોટો નહોતો, કોઈ લાગણીઓની અભિવ્યક્તિ નહોતી, પણ શબ્દો કંઈક કહી રહ્યા હતા. મેં મારી જાતને ખોટું બોલ્યું હતું કે કદાચ તે ફક્ત ભાઈની જેમ તેને સહારો આપી રહ્યા છે, પણ મારું હૃદય જાણતું હતું કે આ સાચું નથી. મેં મારી દિનચર્યા બદલી નાખી હતી અને સુરભીને મારી નજીક આવવા દીધી નહોતી. મેં બહાના બનાવીને તેના દ્વારા બનાવેલ ખોરાકને ટાળવાનું શરૂ કર્યું. જો અંકુશ કોઈ પ્રશંસા કરતા તો હું ચૂપ થઈ જતી હતી, પણ તે આ બધું જોઈ રહ્યા હતા. એક દિવસ મેં સુરભીને પૂછ્યું કે તારી કોલેજ ક્યારે પૂરી થશે? તેણે જવાબ આપ્યો કે 2 મહિના બાકી છે, પછી હું અંતિમ વર્ષ પૂર્ણ કરીશ. મેં કહ્યું કે પછી બીજું કંઈક કરવાનું વિચાર્યું છે? તેણે કહ્યું કે કદાચ તું શિક્ષણ અથવા કોઈ અન્ય કોર્સ કરીશ. એ વાતચીત સમાપ્ત કરી. મને કહેવાનું મન થયું કે અંકુશ, તારો કોર્સ નથી ને, પણ મારી જીભ બંધ રહી. અઠવાડિયાના અંતે અંકુશે કહ્યું કે ચાલો બહાર જમવા જઈએ, તારી મનપસંદનું રેસ્ટોરન્ટ છે. સુરભી પણ સાથે જમવા માટે સંમત થઈ હતી. મેં ના પાડી નહીં, ફક્ત ચૂપચાપ તૈયારી કરતી રહી. તે બંને રેસ્ટોરન્ટમાં વાતો કરતા રહ્યા અને હું સાંભળવારી રહી. સુરભીએ અંકુશને પૂછ્યું કે તમે બાળપણમાં શું બનવા માંગતા હતા? અંકુશે કહ્યું કે પાયલોટ, પણ જિંદગીએ મને ધરતીથી જોડ્યું. મેં તે વાત સાંભળી અને લાગ્યું કે તે તેનું સ્વપ્ન તેની સાથે શેર કરી રહ્યા છે, જે સ્વપ્ન ક્યારેય મારી સાથે પણ શેર કર્યું નથી. રાત્રે મેં અંકુશને પૂછ્યું કે તમને સુરભી સાથે વાત કરવાનું ગમે છે? તેણે કહ્યું કે હા, તે સાંભળે છે અને જવાબ પણ આપે છે. તું ઘણીવાર ચૂપ થઈ જાય છે. મેં કહ્યું કે મૌન હંમેશા નબળું નથી હોતું, પણ તેણે કંઈ કહ્યું નહીં. હું જાણી ગઈ હતી કે બધું મૌનથી સાંભળવામાં આવે છે અને જૂઠ એ છે જે આપણે આપણી જાતને કહીએ છીએ વારંવાર, જેથી સત્યની ચીસો દબાઈ જાય. તે સવાર સામાન્ય લાગતી હતી. હું નાસ્તાના ટેબલ પર ચૂપચાપ બેઠી હતી. મારા હાથમાં અખબાર હતું, પણ શબ્દોનું કોઈ મહત્વ રહ્યું નહોતું. અંકુશ મોબાઈલ પર ઓફિસની મીટિંગની નોંધો વાંચી રહ્યા હતા. સુરભી રસોડામાં ચા બનાવવામાં વ્યસ્ત હતી અને હું બધું જોતી પણ હતી, સાંભળી પણ રહી હતી, પણ હવે લાગણી ઓછી થઈ ગઈ હતી. સુરભીએ કપમાં ચા નાખી બાજુના ટેબલ પર રાખી. ખાંડની બોટલમાંથી મીઠાઈ કાઢી
અને ચૂપચાપ કપ અંકુશની સામે મૂક્યો. અંકુશે મોબાઈલ નીચે રાખ્યો, ચા તરફ જોયું. પછી મેં ધીમેથી માથું ઊંચું કર્યું. તેની નજર સુરભી પર ટકેલી હતી. સુરભી આંખો નીચે કરી, પણ તે ક્ષણનું મૌન મને અટકાવી રહ્યું હતું. બંને એકબીજા સામે જોઈ રહ્યા હતા. જાણે શબ્દોની કોઈ જરૂર જ ન હોય. મેં ખાલી થાળી પર ચમચી મૂકી અને મારા હૃદયમાં એક ચીસ દબાવી અને મજબૂર અવાજમાં કહ્યું કે ચા ઠંડી થઈ રહી છે અંકુશ. અંકુશે ચોંકીને મારી સામે જોયું. પછી તેણે કપ ઉપાડ્યો અને એક ચૂસકી લીધી. તેણે કહ્યું, સારી છે. સુરભી રસોડામાં પાછી ગઈ. મેં કપ તરફ જોયું. ચાની સુગંધ સામાન્ય હતી, પણ તે ક્ષણનો સ્વાદ મારા ગળામાં અટકાઈ ગયો હતો. સાંજે મહેમાનો આવવાના હતા. મેં સુરભીને રસોડામાં થોડી મદદ કરવા કહ્યું. મને માથાનો દુખાવો થાય છે. તેણે તરત જ ચૂલો સંભાળી લીધો, શાકભાજી કાપવાનું શરૂ કર્યું. કામ દરમિયાન અંકુશ આવ્યા અને સુરભીને પૂછ્યું કે શું તે ગયા અઠવાડિયાની ફિલ્મ જોઈ? સુરભીએ હસતા હસતા કહ્યું, ના, દીદીએ ટીવી પર ચેનલ બદલી નાખી હતી. હું તેને સંપૂર્ણપણે જોઈ શકી નહોતી. તો અંકુશે મારી સામે જોયું. રુચિ, ક્યારેક સુરભીની પસંદગીનું પણ કંઈક મૂકી દે. મેં નજર ચોરી કરી. હવે અંકુશ મને ઘણી સલાહ આપવા લાગ્યા હતા. બધા મોડી રાત્રે સૂઈ ગયા હતા. હું ઉઠીને પાણી પીવા રસોડામાં આવી તો જોયું કે સુરભી રસોડું સાફ કરી રહી હતી. મેં પૂછ્યું કે તું આટલી મોડી રાત્રે શું કરી રહી છે? તેણે કહ્યું કે તમે થાકી ગયા હતા. મેં વિચાર્યું કે તમારે આરામ કરવો જોઈએ, એટલા માટે હું કામ કરું છું. હું તેની પાસે ઊભી રહી. પછી ધીમેથી કહ્યું કે તને લાગે છે કે તું બધું સંભાળી શકે છે? તે ચોંકી ગઈ. તેણે મારી સામે જોયું અને કહ્યું કે મતલબ શું છે? મેં કહ્યું કે અંકુશ માટે ચા, ખોરાક, ફિલ્મો, તેની પસંદગી, બધું તું જાણે છે. થોડીવાર ચૂપ રહીને પછી કહ્યું કે હું ફક્ત મદદ કરી રહી છું. મેં તે રાત્રે તેને કંઈ કહ્યું નહીં, પણ મારી તે રાત રડતી રડતી પસાર થઈ. એક દિવસ મેં સુરભીને અંકુશ સાથે બેઠેલી જોઈ. તે તેની પુસ્તક બતાવી રહ્યા હતા. મેં દૂરથી સાંભળ્યું કે આ પાનું જુઓ, અહીં જે લખ્યું છે ને તે મને તમારી વાતો જેવું લાગે છે. અંકુશ ધીમેથી હસ્યો ને પુસ્તક ખોલીને તેને જોવા લાગ્યો. જ્યારે હું અંદર આવી ત્યારે તે બંને ચૂપ થઈ ગયા. મને એક ક્ષણ માટે તેની નજર એવી લાગી જાણે તેઓ મારાથી કંઈક છુપાવી રહ્યા હોય. અંકુશે વિષય બદલ્યો અને પૂછ્યું કે આજે રાત્રિ ભોજનમાં શું છે? મેં જવાબ આપ્યો, જેનો સ્વાદ તમને હવે યાદ રહેતો નથી. તે ચૂપ થઈ ગયા હતા અને સુરભી મોં નીચું રાખીને રસોડામાં ગઈ હતી. થોડા દિવસો પછી જ્યારે સવાર થઈ ત્યારે સુરભીએ ફરીથી ચા બનાવી. મેં કપ લેવા માટે મારો હાથ લંબાવ્યો તો તેણે અંકુશની સામે મૂકી. મારા હાથ જાણે હવામાં રહી ગયા હતા. અંકુશે ફક્ત એક ક્ષણ માટે મારી સામે જોયું, જાણે તે કંઈક કહેવા માંગતા હોય, પણ તે ક્ષણ વીતી ગઈ હતી. મેં તે દિવસે ચા પીધી નહીં. તે ક્ષણ મારી જીભમાંથી નહીં, મારા હૃદયમાંથી નીકળી ગઈ હતી. ચૂપચાપ મારી ધીરજની છેલ્લી કડી હતી. મેં ઘણા સમયથી કોઈને મારા હૃદયની વાત કહી નહોતી. હું બધું સહન કરી રહી હતી, જાણે મૌન મારા શરીરનો એક ભાગ બની ગઈ હોય. પણ તે દિવસ જ્યારે મને ઐશ્વર્યા મળી ત્યારે તેની આંખોમાં એક અલગ જ પ્રશ્ન હતો. અમે કોફી શોપ પર બેઠા હતા, પણ મારી નજર વારંવાર મોબાઈલ તરફ જતી હતી. જતા સમયે અંકુશે કહ્યું હતું કે તે સુરભીને કોલેજથી લેતી વખતે થોડી મીઠાઈ લાવશે. આ દિવસોમાં તેની તબિયત થોડી ખરાબ હતી. કોફી પીતી વખતે ઐશ્વર્યાએ કહ્યું કે તારા પતિ તારી બહેન માટે રોજ મીઠાઈ લાવે છે ને? મેં માથું હલાવ્યું કે હા. તે કહે છે કે સુરભીને મીઠાઈ ખૂબ ગમે છે. ઐશ્વર્યાએ કહ્યું કે તેથી જ તને ખબર નથી કે તેને હવે શું ગમે છે. હું હસવા લાગી. મેં કહ્યું કે ઐશ્વર્યા, તે સુરભી છે, મારી કાળી શરમાળ સરળ બહેન. તેને કોઈ તે રીતે નથી જોતું જેમ આપણે જોઈએ છીએ. ઐશ્વર્યાએ ચમચી નીચે મૂકી અને ધીમેથી કહ્યું, તે ક્યારે અરીસામાંથી બહાર પણ જોયું છે? મારા હૃદયમાં કંઈક ખળભળાટ મચી ગઈ. મેં ઝડપથી વિષય બદલ્યો. હવે તે થોડી ખુલી ગઈ છે. તને યાદ છે કે તે પહેલાં કેટલી શાંત રહેતી હતી? ઐશ્વર્યાએ મારી તરફ જોઈને કહ્યું કે ક્યારેક જેવો ચૂપ રહે છે ને તેઓ જ સૌથી વધુ બોલવા માંગે છે. ફક્ત સાંભળવામાં સમય લાગે છે. મેં થોડીવાર માટે મારા હાથમાં કોફીનો કપ પકડ્યો અને તેને મારા હોઠ સુધી લઈ શકી નહીં. અંદર કોઈ વાત ચાલી રહી હતી, એક પ્રશ્ન જે હું મારી જાતને પણ પૂછવામાં ડરતી હતી. જ્યારે હું ઘરે પાછી આવી તો અંકુશ અને સુરભી આંગણામાં બેઠા હતા. અંકુશ તેને કંઈક સમજાવી રહ્યા હતા, કદાચ તેની નોટો વિશે, અને સુરભી ચૂપચાપ સાંભળી રહી હતી. મેં ધીમેથી પગલાં ભર્યા, પણ તે બંનેએ મને આવતી જોઈને વાત કરવાનું બંધ કરી દીધું. અંકુશે કહ્યું કે હું સુરભીને તેના અભ્યાસમાં કંઈક મદદ કરી રહ્યો છું. સુરભીએ તેની આંખો નીચી કરી. મેં કહ્યું ઠીક છે, અને અંદર ગઈ હતી. જ્યારે હું રૂમમાં આવી અને અરીસામાં જોયું ત્યારે મારા ચહેરા પર તે શાંતિ નહોતી જે ક્યારેય હતી. એક સ્ત્રી પોતાના ચહેરા પર તાકાત, છેતરપિંડી, જૂથ બધું વાંચી શકે છે.
જો તેણીમાં પોતાને વાંચવાની હિંમત હોય. બીજા દિવસે સુરભી રસોડામાં હતી. મેં તેને કહ્યું કે આજે તારી પરીક્ષા હતી ને? સુરભીએ કહ્યું હા, સારું રહ્યું. મેં પૂછ્યું કે શું અંકુશ લઈ ગયા હતા? તે અટકી ગઈ. પછી તેણે ધીમેથી કહ્યું હા, તેની ઓફિસ પણ તે દિશામાં હતી, તેથી મને સાથે લઈ ગયા હતા. મેં કંઈ કહ્યું નહીં. તે સાંજે હું જાણી જોઈને સુરભીના રૂમમાં ગઈ. દરવાજો ખુલ્લો હતો. તે ટેબલ પર બેઠી કોઈ કાર્ડ બનાવી રહી હતી. મેં પૂછ્યું કે આ શું છે? તે ચોંકી ગઈ. તેણે કહ્યું કે બસ એમ જ કંટાળી રહી હતી. તેથી મેં કંઈક સર્જનાત્મક કરવાનું વિચાર્યું. હું નજીક ગઈ અને જોયું કે કાર્ડ પર લખ્યું હતું કે ક્યારેક કોઈની હાજરી કોઈ પણ પ્રાર્થના કરતાં વધુ મૂલ્યવાન હોય છે. હું ચૂપચાપ પાછી ફરી. તે જ રાત્રે અંકુશે કહ્યું કે સુરભીની તબિયત થોડા દિવસોથી ખરાબ છે. તેને બહાર લઈ જવી જોઈએ. થોડી તાજી હવા મળશે. મેં કહ્યું ઠીક છે, જાઓ. મને હવે તમારી બુદ્ધિ પર શંકા નથી. અંકુશે મને આશ્ચર્યથી જોયું, પણ કંઈ કહ્યું નહીં. સુરભી દરવાજા પાસે ઊભી હતી. તે બધું સાંભળી રહી હતી. મેં જોયું કે તેના ચહેરા પર કોઈ હાવભાવ નહોતો. કદાચ તેને પણ ખબર હતી કે હું બધું સમજી ગઈ છું. મેં ઐશ્વર્યાને ફોન કર્યો અને કહ્યું કે તું કાલે ફ્રી છે? તેણે કહ્યું હા, શું વાત છે? મેં કહ્યું કે ફક્ત અરીસામાંથી બહાર જોવાનો સમય થઈ ગયો છે. ઐશ્વર્યા હસવા લાગી. તેણે કહ્યું કે શું જોયું? હું ચૂપ રહી. પછી મેં કહ્યું કે બધું જ, જે અત્યાર સુધી અવગણ્યું હતું. આ વખતે મેં જાતે ચા બનાવી. જ્યારે અંકુશે પૂછ્યું કે સુરભી ક્યાં છે, તમે જવાબ આપ્યો કે જ્યાં તમે રોજ મીઠાઈ લઈને જાઓ છો ત્યાં જ હશે. તે ચૂપ થઈ ગયા અને મને લાગવા લાગ્યું કે સત્યની નજીક રહેવું સૌથી પીડાદાયક હોય છે. ઘણા દિવસોથી હું દરેક ક્ષણમાં કંઈક ને કંઈક જોઈ રહી હતી. એક શાંત શ્રેણી જે હવે આંખોને નહીં પણ હૃદયને દુઃખી કરી રહી હોય. મેં હવે દરેક નાની વાતને અવગણી, દરેક મોટી ક્ષણને સંયોગ માન્યું. પરંતુ કેટલીક વાતો એવી હોય છે જે અંદર સ્થિર થાય છે, ધુમ્મસની જેમ, જે છોડતી નથી કે છુપાતી નથી. તે સાંજે વરસાદ પડી રહ્યો હતો. મેં આંગણામાં કપડાં ભેગા કર્યા અને રૂમ તરફ ગઈ. સુરભી પુસ્તક વાંચી રહી હતી. રૂમમાં અંધારું હતું. મોબાઈલની ટોર્ચ ચાલુ હતી. હું અંદર ગઈ અને થોડીવાર માટે અટકી. પછી મેં ધીમે કે તને એક વાત પૂછું? સુરભીએ પુસ્તક પરથી નજર હટાવીને કહ્યું હા દીદી. મેં કહ્યું કે અંકુશ તારી સાથે આટલી બધી વાતો કેમ કરે છે? પુસ્તક તેના હાથમાંથી સરકતા રહી ગઈ. તેણે વાપણ ઝબકાવી અને ધીમેથી જવાબ આપ્યો કારણ કે તમે સાંભળતા નથી. તે ફક્ત કહે છે. તેના શબ્દો તો મારા હૃદયને સ્પર્શી ગયા હતા. જાણે કોઈએ મારા હસતા મૌનને ફાડીને બહાર ફેંકી દીધું હોય. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. હું તેના ચહેરા તરફ જોતી રહી. આંખોમાં ભેજ હતો, પણ કોઈ શરમ નહોતી. તે આંખનો સંપર્ક ટાળી રહી હતી, જાણે તેણે કંઈક છુપાવવાનો પ્રયાસ કર્યો ન હોય. હું પાછળ ફરીને બહાર આવી હતી. બીજા દિવસે અંકુશ વહેલો ઘરે આવ્યા. ત્યારે સુરભી આંગણામાં હાજર હતી. તેણે કહ્યું કે આજે તેને ઓફિસમાંથી રજા છે. અંકુશ હસવા લાગ્યા અને કહ્યું કે આજે મને કામ કરવાનું મન થઈ રહ્યું નહોતું. તેથી મેં વિચાર્યું કે મારે લોકો સાથે થોડો સમય વિતાવવો જોઈએ. એ વાતને કાપી કહ્યું કે કામનું મન છોડી દેવું સરળ થઈ ગયું. અંકુશે મને આશ્ચર્યથી જોયું, પણ કંઈ કહ્યું નહીં. સુરભીએ ચૂપચાપ પાણીનો ગ્લાસ લાવીને ટેબલ પર રાખ્યો. અંકુશે ગ્લાસ ઉપાડ્યો અને સુરભી તરફ થોડી વાર જોયું. પછી તેણે ધીમેથી કહ્યું આભાર. મેં તે ક્ષણને પણ નોંધી લીધી હતી. બધું જ મારા માટે અર્થપૂર્ણ હતું. પાણી આપવું, આંખોનો સંપર્ક કરવો, શાંતિથી વાત કરવી, બધું ઝેર જેવું લાગતું હતું. સાંજે મેં જાણી જોઈને સુરભીની અંકુશ સામે વખાણ કર્યા કે તે ખૂબ જ બુદ્ધિશાળી બની ગઈ છે. તે બધા કામ જાતે શીખી રહી છે. અંકુશે માથું હલાવ્યું. તેણે કહ્યું હા, તેના જેવી બુદ્ધિશાળી છોકરીઓ બહુ ઓછી હોય છે. મેં તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. મારી પાસે પણ બુદ્ધિનો અભાવ હતો? અંકુશ ચોંકીને કહ્યું ના, તું પણ ખૂબ જ બુદ્ધિશાળી છે. ફક્ત સુરભી થોડી વધુ બુદ્ધિશાળી છે. તે ઝડપથી સમજી જાય છે. મેં હસવાનું શરૂ કર્યું કે હા, કદાચ એટલામાં જ તમે તેની સાથે આટલી બધી વાતો કરો છો. અંકુશે નજર ચોરી કરી. સુરભી રસોડામાંથી બહાર આવતી હતી. તેના પગલાં એક ક્ષણ માટે અટકી ગયા, પણ તે કંઈ બોલ્યા વિના તેના રૂમમાં ગઈ હતી. તે જ રાતે મેં સુરભીને મારા રૂમમાં બોલાવી. તે આવી. તેનો ચહેરો થાકેલો હતો, આંખો લાલ હતી. મેં ખુરશી તરફ ઇશારો કરીને કહ્યું કે બેસો. સુરભી ચૂપચાપ બેઠી. મેં ફરીથી એ જ પ્રશ્નનું પુનરાવર્તન કર્યું, પણ આ વખતે તે થોડી કડક હતી. મેં કહ્યું કે અંકુશ તારી સાથે આટલી બધી વાતો કેમ કરે છે? સુરભીએ તેની આંખો નીચી કરી. તેના હોઠ ધ્રુજ્યા. પછી તે ધીમેથી બોલવા લાગી કારણ કે તે સાંભળે છે હું વાત કરું છું અને તે ફક્ત મારી સાથે વાત કરે છે. મેં ટેબલ પર હાથ મૂક્યો અને ગ્લાસ જોરથી નીચે પડી ગયો હતો. મેં કહ્યું અને હું શું કંઈ સાંભળતી નથી? શું હું કોઈની સાથે કંઈ વાત કરતી નથી કે હું ફક્ત કામવાળી છું? તેણે કહ્યું કે ના દીદી, તમે સાંભળતા નથી, તમે ફક્ત જવાબ આપો છો. તે મૌનમાં પણ જવાબ આપે છે. મારો શ્વાસ રૂંઘાઈ ગયો.
હું કંઈ બોલી શકી નહીં. સુરભી ચૂપચાપ ઊભી થઈ અને દરવાજા તરફ ગઈ અને જગતી વખતે કહ્યું કે મેં કંઈ માંગ્યું નથી, ફક્ત જે સાંભળ્યું તે ગમ્યું. હું તેને જતી વખતે જોતી રહી. તેની પીઠ સીધી હતી, ચહેરા પર શાંતિ, પણ તેની આંખો ભીની હતી. મેં તે આંખો જોઈ હતી. તેમાં કોઈ શરમ નહોતી, ફક્ત ઉદાસી હતી. આ બધું સાચું હોઈ શકે છે, પણ તે મારા માટે કંઈ નહોતું. સવારે મેં સુરભીને અવાજ કર્યો કે રસોડાનો સામાન જોઈ લે, હું સ્નાન કરીને આવું છું. તે રૂમમાં કંઈક લખી રહી હતી. મારી તરફ જોયા વિના તેણે કહ્યું કે ઠીક છે દીદી, ચિંતા કરશો નહીં. હું બાથરૂમમાં ગઈ હતી. મેં પાણી ચાલુ કર્યું અને શેમ્પૂ ઉપાડ્યું, પણ મેં જેમ સાબુ તરફ જોયું તો મને ખબર પડી કે તે તો પૂરો થઈ ગયો છે. મેં ટુવાલ લપેટાયેલો દરવાજો ખોલ્યો અને પછી જે દ્રશ્ય જોયું તેનાથી મને એવું લાગ્યું કે મારી આત્મા જેમ બહાર નીકળી ગઈ છે. મારી બહેન સુરભી આંગણામાં ફ્લોર પર બેઠી હતી. તે રડી રહી હતી. અંકુશ તેની સામે નમેલા હતા. અંકુશ અચાનક ગરદન ફેરવી મારી તરફ જોયું. પછી તે સીધા ઊભા થઈ ગયા. સુરભીના હાથ ધ્રુજતા હતા. તે ગભરાટમાં પોતાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. મારા પગ દરવાજા પર થીત થઈ ગયા. અંકુશે તરત જ કહ્યું કે કંઈ નથી. તે હમણાં જ પડી ગઈ હતી અને મેં કહ્યું કે બેસ. મેં મારો હાથ ઊંચો કરીને તેને રોક્યા. હવે મારી હિંમત પૂરી થઈ ગઈ હતી. તેનો અવાજ આવી રહ્યો હતો પણ અર્થપૂર્ણ થઈ ગયો હતો. સુરભીએ ઊભા થવાનો પ્રયાસ કર્યો. તેનો દુપટ્ટો એક બાજુ પડેલો હતો. તેના વાળ વિખરાયેલા હતા. તે ઉપર જોઈ શકતી નહોતી. મેં ટુવાલને કડક રીતે બાંધી લીધું. હું તરત જ પાછળ હટી દરવાજો બંધ કરી દીધો. રૂમમાં આવ્યા પછી હું ફ્લોર પર બેસી ગઈ હતી. મારું શરીર સુકાઈ ગયું હતું, પણ મારી આત્મા પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. અંકુશ દરવાજાની બહાર આવ્યા. તેણે કહ્યું કે તે હમણાં જ પડી ગઈ હતી. તું ખોટું સમજી રહી છે. હું કસમ ખાઈ શકું છું, મેં કંઈ કહ્યું નહીં. સુરભીના ચપ્પલનો અવાજ સંભળાતો હતો. પછી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. જાણે તે પણ કેદમાં આવી ગઈ હોય. એવી ક્ષણમાં જે ક્યારેય ભૂસી ન શકાય. હું સાંજ સુધી પલંગ પર પડેલી રહી હતી. કોઈએ કંઈ પૂછ્યું નહીં, ન અંકુશે કે ન સુરભીએ. ઘરમાં જ એક જીવતી લાશની જેમ ચૂપ હતી, પણ મૌન પર વિનાશની શરૂઆત છે. રાત્રે અંકુશ મારી પાસે આવ્યા, બેઠા અને કહ્યું, શું તું મારા પર વિશ્વાસ નથી કરતી? મેં સીધું તેની આંખોમાં જોયું ને કહ્યું. હજી પણ તે ચૂપ રહ્યા અને આંખો નીચી કરી. મેં કહ્યું કે જૂઠ ના બોલો, મને સત્ય સાંભળવાની આદત પડી ગઈ છે. અંકુશે ધીમેથી કહ્યું કે હું કંઈ કહેવા માંગતો નથી. તું જે વિચારે છે તે વિચાર. બીજા દિવસે સુરભી મારી સામે આવી. તેના હાથમાં ચાની ટ્રે હતી. જાણે કંઈ થયું જ ન હોય. મેં કહ્યું કે તું હજી પણ ચા લાવી છે? તેણે કહ્યું બસ એવી જ રીતે. તમે કંઈ ખાધું નથી ને? મેં પ્રશ્ન ફરીવાર કર્યો અને કહ્યું કે તું અંકુશની સામે કેમ હતી? આખરે શું ચાલી રહ્યું હતું? તેણે આંખો નીચી કરી અને પછી ધીમેથી કહ્યું કે મેં કંઈ કર્યું નથી દીદી. મેં કહ્યું તો પછી તું જમીન પર કેમ હતી અને અંકુશ તારી તરફ કેમ નમેલા હતા? તેણે કહ્યું કે હું પડી ગઈ હતી, તે તો બસ. મેં ચાની ટ્રે એક બાજુ ખસેડીને કહ્યું કે ચૂપ રહે, તો વધારે પડતું બોલવા લાગી છે. તે ચૂપ થઈ ગઈ, પણ તેના મૌનમાં તે હવે નિર્દોષતા નહોતી. હું હવે તે સ્ત્રી બની ગઈ હતી જે પોતાના ઘરમાં જ અજાણ બની જાય છે. 2 દિવસ પછી મેં સુરભીને જોઈ. તે ટેરેસ પર બેઠી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. મારા પગલાંનો અવાજ સાંભળીને તેણે ફોન બંધ કર્યો અને નીચે આવી. મેં પૂછ્યું કે તું કોની સાથે વાત કરી રહી હતી? તેણે કહ્યું કે તે ઐશ્વર્યા દીદી સાથે વાત કરી રહી હતી. મેં કહ્યું કે હવે તો તારા બહાના બદલવા લાગ્યા છે, તું ચૂપ થઈ ગઈ. મેં અંકુશના ફોનના સ્ક્રીન પર એક નોટિફિકેશન જોયું. સુરભી તું ઠીક છે ને? આ જોઈને હું ચિંતિત થઈ ગઈ. મેં ફોન તેની સામે રાખ્યો અને કહ્યું કે અંકુશ, આ તો ફક્ત એક વિચાર છે ને? તેણે કહ્યું હા, તે ફક્ત એક વિચાર છે. મેં કહ્યું તો મને કહો કે પ્રેમ ક્યારથી વિચાર બનવા લાગ્યો? તે ચૂપ રહ્યા અને તે મૌન મારી છેલ્લી ચીસ બની ગઈ. મેં લાંબા સમય સુધી મારી જાતને ચૂપ રાખી. તે દરવાજો જે મેં ખુલ્લા પગે ખોલ્યો હતો, આજ સુધી મારી ઇન્દ્રિયો પર બંધ થયો ન હતો. અંકુશ અને સુરભીનું દરેક અસ્તિત્વ, દરેક અવાજ મારી અંદર કંઈક તોડતું હતું. પણ મેં કંઈ કહ્યું નહીં. મેં મારી જાતને એવી રીતે કાબૂમાં રાખી કે જાણે બધું સારું થઈ શકે. પરંતુ કેટલાક સત્ય એવા છે, જો તે જીભ પર આવે તો પાછા જતા નથી, અને જો હૃદયમાં આવે તો તે સમાપ્ત થતા નથી. તે દિવસે જ્યારે અંકુશ ઓફિસથી આવ્યા, મેં તેને દરવાજા પર રોક્યા અને કહ્યું કે બેસો, તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. તે ચોંકી ગયા. તે મારી આંખોમાં જોવા લાગ્યા. પછી તે ધીમેથી સોફા પર બેઠા. હું તેની સામે બેઠી અને કહ્યું કે એક પ્રશ્ન છે અને સીધો જવાબ જોઈએ છે. હું જૂઠ સહન નહીં કરી શકું. અંકુશે કહ્યું પૂછો. મેં કહ્યું કેમ? જેમ તે એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ. પછી તેણે ધીમેથી કહ્યું તું તો દરેક વસ્તુમાં સુંદરતા શોધે છે. હું એક વ્યક્તિ શોધી રહ્યો હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. અંકુશે વાત ચાલુ રાખી અને કહ્યું
સુરભીમાં તે દુખાવો હતો જે તારામાં ક્યારેય નહોતો. તું સંપૂર્ણ ખુશ, સ્વચ્છ અને મજબૂત હતી. પણ સુરભી તૂટેલી, વેરવિખેર. મેં તેને જોડવાનું શરૂ કર્યું અને પછી કદાચ હું તેને મારી જાતમાં જોવા લાગ્યો. એવું લાગતું હતું કે મારી અંદર કંઈક મૌનમાં દફનાવવામાં આવ્યું છે. મેં રડતા શબ્દમાં કહ્યું, મારી બહેન મારા બદલે. અંકુશે તેની આંખો નીચી કરી. મેં ગરદન ફેરવી અને દરવાજા તરફ જોયું, જ્યાં સુરભી પર ઊભી હતી, સીધી અને મૌન. તેની આંખો મારી તરફ નહીં, પણ જમીન પર હતી. મેં પૂછ્યું, તું કંઈ કહ્યું કેમ નહીં? તે ચૂપ રહી. મેં બૂમ ન પાડી, ગુસ્સો ન કર્યો, ફક્ત અંદરથી ભાંગી ગઈ. હું તેની નજીક ગઈને પૂછ્યું કે આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? સુરભીએ ધીમેથી માથું ઝુકાવીને કહ્યું કે ખબર નથી. ત્યારે લાગ્યું કે તે મને સમજવા લાગ્યા છે. મેં કઠોર શબ્દોમાં કહ્યું, શું હું તારી વાતને સમજતી નહોતી? તેણે કહ્યું કે તમે મને ક્યારેય સમય આપ્યો નથી, ક્યારેય સાંભળ્યું નથી. હું પાછળ હટી ગઈ, જાણે જમીન ખેંચી રહી હોય. મેં કહ્યું, તને મારી જગ્યા જોઈતી હતી સુરભી? તેણે કહ્યું, ના, ફક્ત કોઈ એવું ઈચ્છતી હતી જે મને સમજે. અંકુશે મારી તરફ જોયું અને કહ્યું કે આ બધું ખોટું થયું. અમે ઈચ્છતા નહોતા. બસ. મેં શબ્દોને વચ્ચે કાપી નાખ્યા અને કહ્યું કે બસ શું? મેં કહ્યું કે પ્રેમ થઈ ગયો. રૂમમાં ગાઢ શાંતિ હતી. હું રસોડામાં ગઈ, એક પાણીનો ગ્લાસ પીધો, પણ તે મારા ગળેથી નીચે ઉતરતું નહોતું. પાછી આવી અને બંને તરફ જોયું. અંકુશ મારી નજર સહન કરી શક્યા નહીં. સુરભીની આંખો ભીની થઈ ગઈ, પણ તેની જીભ પર કોઈ માફી નહોતી. મેં કહ્યું કે હવે હું અહીં એક ક્ષણ પણ રહી શકતી નથી. અંકુશે ઊભા થઈને કહ્યું કે સાંભળ રુચિ, કૃપા કરીને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે. મેં સ્મિત સાથે કહ્યું કે તમે નિર્ણય ક્યારેય મને પૂછ્યા પછી લીધો હતો? પછી મેં સુરભી તરફ જોઈને કહ્યું કે તને કોઈ ખ્યાલ છે કે તે શું કર્યું છે? તે ચૂપ રહી, જાણે તેને સજાનો ડર ન હોય. મેં મારી બેગ ઉપાડી, દરવાજો ખોલ્યો અને પાછળ જોયા વિના નીકળી ગઈ. શેરીના ખૂણા પર રોકાઈ ગઈ, પણ પાછળ વળીને જોયું નહીં. મારા હૃદયમાં ફક્ત એક જ શબ્દ ધબકતો હતો કે મારી બહેને મારી જગ્યા લઈ લીધી છે અને હું ફક્ત એક પ્રશ્ન બની ગઈ. મેં ઘર છોડી દીધું. દરવાજા પર કોઈ આવ્યું નહીં. અંકુશ ચૂપ રહ્યા. સુરભીએ પણ મને રોકી નહીં. મેં કોઈ સામાન લીધો નહોતો. મારી સાથે ફક્ત એક બેગશક હતું, જેમાં એવી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ નહોતી. અને હા, ફક્ત મારું અસ્તિત્વ મારી સાથે હતું, જે હવે કોઈ માટે કંઈ નહોતું. એ દરવાજો જ્યાં મારી લગ્નની પાલખી આવી હતી, આજે મને મારી અર્થીની જેમ બહાર કાઢવામાં આવી રહી હતી. એક જીવંત શરીર, મૃત સંબંધ. મેં ટેક્સીમાં બેસીને પાછળ જોયું તો બાલ્કની ખાલી હતી. સુરભી ત્યાં હતી. મારા ઘરમાં મારી જગ્યાએ પહેલો દિવસ મારી કાકીના ઘરે પસાર થઈ. મેં તેમને કંઈ કહ્યું નહીં. ફક્ત એટલું જ કહ્યું કે મારો અંકુશ સાથે ઝઘડો થયો છે. હું થોડા દિવસ માટે જ આવી છું. કાકીએ કંઈ પૂછ્યું નહીં અને તે સારું હતું. હું આખો દિવસ સોફા પર બેઠી રહી. ક્યારેક હું મારા હાથ તરફ જોતી રહી, ક્યારેક મારા નખ તરફ, ક્યારેક ખાલી દિવાલો તરફ. કાકીની દીકરી ઉપાસના મારી પાસે આવીને કહ્યું, દીદી, તમારું સ્વાસ્થ્ય સારું છે ને? મેં કહ્યું, હા, મને ફક્ત થોડો માથાનો દુખાવો છે. બીજા દિવસે કાકા કામ પર ગયા હતા અને હું એકલી બેઠી મારા મોબાઈલની સ્ક્રીનને જોતી હતી. અંકુશનો ફોન ન આવ્યો, સુરભીનો પણ કોઈ મેસેજ ન આવ્યો. આ મૌન મારા માટે સૌથી મોટો અવાજ હતો. બપોરે ઉપાસનાએ મને કહ્યું કે સાંજે મોટીમાની દીકરીના લગ્ન છે, શું તમે પણ અમારી સાથે આવશો ને? મેં ના પાડી. મારામાં લગ્ન જોવાની હિંમત નહોતી. મારા મનમાં એક જ વિચાર હતો કે આજે તે મારી જગ્યાએ છે. સાંજે ફોન વાગ્યો. ઐશ્વર્યા હતી. તેણે પૂછ્યું, તું ક્યાં છે? મેં કહ્યું કે હું કાકાના ઘરે છું. તે ચૂપ થઈ ગઈ. પછી તેણે કહ્યું કે મને ખબર છે કે તું બધું છોડીને ગઈ છું. મેં કહ્યું કે હવે હું સંભાળી શકતી નહોતી. ઐશ્વર્યાએ કહ્યું કે અંકુશે તને કંઈ કહ્યું નહીં? તેણે તને રોકવા માટે કોઈ સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો નહીં? મેં કહ્યું કે તેણે સ્વીકાર્યું છે કે તે સુરભીને પ્રેમ કરે છે. રાત્રે મેં એ જ સ્વપ્ન જોયું. દરવાજો ખુલ્યો. અંકુશ જમીન પર હતા અને સુરભી અને હું ટુવાઇલમાં લપેટાયેલી, પથ્થરોની જેમ ઊભી બધું જોઈ રહી હતી. 3 દિવસ વીતી ગયા. કોઈ ફોન આવ્યો નહીં. કોઈની સાથે કોઈ વાત થઈ નહીં. ચોથા દિવસે કાકાજીએ પૂછ્યું, દીકરી, તું ક્યારે તારા ઘરે પાછી જઈ રહી છે? મેં ધીમેથી જવાબ આપ્યો, કાકાજી, એ ઘર હવે કોઈ બીજાનું થઈ ગયું છે. કાકાજી કંઈ સમજી શક્યા નહીં, પણ ચૂપ થઈ ગયા હતા. પછી મેં મારો ફોન કાઢ્યો અને સુરભીનો નંબર ડાયલ કર્યો. તેની પ્રોફાઇલ, તેનો ફોટો, બધું હવે બદલાઈ ગયું હતું. એક ઝાડ હતું જેમાં એક કાળું પક્ષી બેઠું હતું. હું હસીને કહેવા લાગી કે કાળું પક્ષી હવે કોઈના ધાબા પર સ્થાયી થઈ ગઈ છે. મેં તેને મેસેજ કર્યો હતો કે કેવી છું. 2 કલાક વીતી ગયા. કોઈ જવાબ ન આવ્યો. મેં બીજો મેસેજ મોકલ્યો કે તને ખબર છે ને, મેં તને માતા પિતાનું પ્રતીક માન્યું હતું. એક વૃદ્ધ પાડોશીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તને ખબર છે સુરભી હવે અંકુશ સાથે બધે જાય છે? મેં કહ્યું, હા, મને ખબર છે.
પાડોશીએ ધીમા અવાજે કહ્યું કે ગઈકાલે તે હોસ્પિટલ પણ ગઈ હતી, કદાચ કોઈના ચેકઅપ માટે. મેં ફોન બંધ કરી દીધો. જો તે મા બનવાની છે તો શું હું તે સ્ત્રી છું જેની જગ્યાએ જીવન હવે કોઈને બીજાને સફળ બનાવી રહ્યું છે? હું સોફા પરથી ઊભી થઈ અને પડદો હટાવ્યો. બહાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદનું દરેક ટીપું કંઈક કહી રહ્યું હોય તેવું લાગતું હતું. બધું ખોવાઈ ગયું છે. હું દરરોજ રાત્રે દરવાજાના સ્વપ્ન જોતી હતી. દરવાજો ખોલતા જ સુરભી તે બાજુ ઊભી હોય છે, અંકુશ તેની સાથે અને હું ત્યાં ટુવાલમાં લપેટાયેલી. તે ક્ષણમાં ફસાયેલી ફક્ત જોતી રહું છું. દરવાજો ખુલતાની સાથે જ બંધ થઈ જાય છે. સંબંધો સમાપ્ત થાય છે અને જગ્યાઓ ભરાઈ જાય છે, પરંતુ ઉંમર સાથે થોડો ખાલીપો રહે છે. કોર્ટની બિલ્ડિંગની અંદર બધું સામાન્ય લાગતું હતું. એક ટેબલ પર 2 ખુરશીઓ વચ્ચેનું અંતર અને દિવાલ પર સમય પર ચાલતી ઘડિયાળ જે કદાચ મારા જીવનની છેલ્લી ક્ષણોને માપી રહી હતી. હું શાંતિથી બેઠી હતી. વકીલે મારી સામે બધા કાગળો રાખ્યા. મને એક પેન આપી. મેં પેન તરફ જોયું, જેમ કે હું તેના દ્વારા સંબંધને તોડી નાખવાની છું. જે એક સમયે સ્વપ્ન હતું, વાસ્તવિકતા હતું, અને હવે ફક્ત એક બોધ બની ગયું. અંકુશ મારી ડાબી બાજુ ખુરશી પર બેઠા હતા. તેના ચહેરા પર કોઈ હાવભાવ નહોતો, ન કોઈ વાંધો હતો. ન્યાયાધીશે પ્રશ્ન પૂછ્યા કે છૂટાછેડાનું કારણ શું છે? મેં લાંબા સમય સુધી વિચાર્યું, પણ મારી જીભ પર ફક્ત એક સરળ શબ્દ આવ્યો કે કેટલાક સંબંધો શબ્દોના મૂલ્યના નથી. ન્યાયાધીશે કહ્યું ઠીક છે, અને પછી સરળ શબ્દોમાં કહ્યું ઠીક છે, તમારા બંનેના છૂટાછેડા સ્વીકાર ગયા છે. બસ એટલું જ છે ને, બીજું કંઈ નથી ને? બીજા કોઈ પ્રશ્નો પૂછવા માંગતા નથી ને તમે લોકો? અંકુશે એકવાર પણ મારી સામે જોયું નહીં. તે ઊભા થયા અને પોતાના કાગળો પકડીને તરત જ ફાઇલ લઈને ઓફિસની બહાર નીકળી ગયા. હું ત્યાં બેઠી હતી. થોડી વાર વિચારતી રહી કે શું આ મારું નસીબ છે? કદાચ હા. મને બહુ મોડું થઈ ગયું હતું. બહાર આવ્યા પછી મેં આકાશ તરફ જોયું. આકાશ સાફ હતું, પણ મારા હૃદયમાં કંઈક બરાબર ચાલી રહ્યું નહોતું. રિક્ષામાં બેસીને કાકાના ઘરે પાછી આવી ગઈ હતી. રસ્તા હું વારંવાર મોબાઈલના સ્ક્રીન ચેક કરી રહી હતી. કોઈ સૂચના તો નથી ને? તો અંકુશ તરફથી કે ન તો સુરભી તરફથી. બસ એક શાંતિ હતી જે હવે મારો પડછાયો બની ગઈ હતી. તે જ રાત્રે મેં સુરભીને એક છેલ્લો સંદેશ મોકલ્યો. હું મુક્ત થઈ ગઈ છું. હવે તારા માટે કોઈ અવરોધ નથી. તું ખુશ રહે. સંદેશ પહોંચાડવામાં આવ્યો, પણ વાંચવામાં આવ્યો નહીં. બીજા દિવસે કોઈ જવાબ ન આવ્યો. ચોથા દિવસે મેં તેનું સ્ટેટસ જોયું, જે નવું હતું. એક સુંદર વીંટી અને કેપ્શનમાં લખ્યું હતું કે આ મારા જીવનની નવી શરૂઆત છે. આ જોઈને મારા હાથમાંથી મોબાઈલ પડતા બચી ગયો હતો. બીજા દિવસે મેં ઐશ્વર્યાને કહ્યું કે મેં અંકુશને છૂટાછેડા આપી દીધા છે. તેણે કહ્યું કે હું 2 કલાકમાં આવી રહી છું. તે મારી સામે બેઠી હતી. મારા હાથને પકડીને તેણે કહ્યું કે તે ખૂબ હિંમત બતાવી છે. મેં કહ્યું કે હિંમત નહોતી, ફક્ત ધીરજ ખૂટી ગઈ હતી. તેણે મને ધીમેથી પૂછ્યું, હવે શું વિચાર્યું છે? મેં જવાબ આપ્યો કે કંઈ નહીં. વિચારવા માટે કંઈ બાકી રહ્યું નથી. બીજા દિવસે કાકીજીએ મને કહ્યું કે દીકરી, તું ઈચ્છતી હોય તો ક્યાંક નોકરી મેળવ, સમય પસાર થઈ જશે. મેં હા પાડી હતી અને એક નાની શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ હતી. બાળકો નિર્દોષ હોય છે. તેમના ચહેરા પર કોઈ કપટ લખેલું નથી. દરરોજ બાળકોને ભણાવતી, સાંજે ઘરે પાછી જતી ને રાત્રે હું મારી જાતને પૂછતી કે આખરે ભૂલ કોણે કરી? એક દિવસ શાળામાં એક છોકરીએ મને પૂછ્યું કે મેડમ, જો કોઈનું દિલ તૂટી ગયું હોય તો શું તે પાછું સાજું થઈ શકે છે? મેં હસીને કહ્યું કે તે સ્વસ્થ થઈ શકે છે, પણ તે પહેલાં જેવું રહેતું નથી. સાંજે ઘરે આવીને મેં મારો મોબાઈલ ચેક કર્યો. સુરભીએ મેસેજ જોયો હતો, પણ કંઈ જવાબ આપ્યો નહોતો. મેં છેલ્લો મેસેજ મોકલ્યો કે કાશ તે મને એકવાર કહ્યું હોત, તે મારી સાથે આ બધું કેમ કર્યું. કદાચ તને માફ ન કરી શકી હોત, પણ હું ચોક્કસ સમજી શકત. ફરીથી મેસેજને અવગણવામાં આવ્યો. જાણે કંઈ થયું જ ન હોય. મેં નવો નંબર લીધો, જૂની યાદો કાઢી નાખી. અંકુશનો ફોટો, મેસેજ, વોઇસ નોટ્સ, પણ એ દ્રશ્ય મારા મનમાંથી જતું નહોતું. હું મારી જાતને રોકી નહોતી અને રાત્રે જ જે સ્વપ્ન આવતું તેને મારા મનમાંથી દૂર કરવાનો પ્રયાસ કરતી. કોર્ટમાં જે જીભ બંધ હતી તે હૃદય આજ સુધી ચીસો પાડી રહ્યું હતું, પણ કોઈએ સાંભળ્યું નહીં. કારણ કે કેટલાક સંબંધો ખરેખર શબ્દોના મૂલ્ય નથી. આજે પણ જાણે હું કોઈ સભામાં બેઠી હોઉં છું, ત્યારે મને ક્યાંકથી કંઈક ને કંઈક વાત સાંભળવા મળે છે. કાળી છોકરીઓ, તેને કોણ જુએ છે? કોઈ મજાકમાં કહેતું, કોઈ નકારાત્મક ટિપ્પણીઓ આપતું, પણ હું ખૂબ જ મુશ્કેલીથી મારા હૃદયને કાબૂમાં રાખતી હતી. એવું લાગતું હતું કે મારી અંદર કોઈ દુખતું, કારણ કે તે કાળી છોકરીએ મને ડૂબાડી દીધી. એ જ જે મારી બહેન હતી, એ જ જેને હું હંમેશા મારા પડછાયા નીચે છુપાવતી હતી.
અને જેને હું અંદરથી કદરૂપી માનતી. હું ઘણીવાર વિચારું છું કે શું મેં ખરેખર ક્યારેય તેને મારા સન્માન માની નથી? ના, મને હંમેશા તેના માટે દયા આવતી અને ક્યારેય ગર્વ કર્યો નહોતો. મેં હંમેશા વિચાર્યું કે હું સુંદર છું, તેથી જ અંકુશ ફક્ત મારું છે. મેં તે ક્યારેય વિચાર્યું નહીં કે અંકુશની નજર કોઈ દિવસ તેના પર પડી શકે છે, એક કાળી, શાંત, સરળ છોકરી પર. પરંતુ કદાચ તેની પાસે કંઈક એવી વસ્તુ હતી જે મારી પાસે નહોતી, હૃદય. અને અંકુશ કદાચ તે હૃદયને જોવા માટે નીકળ્યો હતો, જે હું ક્યારેય બતાવી શકી નહોતી. આજે જ્યારે હું મારી જાતને અરીસામાં જોઉં છું, તો તે ચમક જે સમયે મારી શક્તિ હતી, હવે મારી નફરતમાં ફેરવાઈ ગઈ છે. આ સુંદર ચહેરો કોઈને બાંધી શકતો નથી અને હું ક્યારેય સત્ય જાણી શકી નહીં. હું શાળાએથી પાછી આવી છું. ઘણીવાર તે છોકરીઓ જેને લોકો કદરૂપી કહે છે, તેના ચહેરા પર તે પ્રકાશ જોઉં છું જેને હું વર્ષોથી અરીસામાં શોધી રહી હતી. એક છોકરી શેફાલી ઘણીવાર કહે છે કે મેડમ, બધા કહે છે કે હું કાળી છું, પણ મારા પિતા કહે છે કે હું તેમનો અભિમાન છું. હું હસું છું, પણ કોઈ અંદરથી સળગતી રહું છું કે કાશ કોઈએ સુરભીને પણ આવું જ કહ્યું હોત. કાશ મેં તેને આ કહ્યું હોત. થોડા દિવસો પહેલાં અંકુશ અને સુરભીનો ફોટો કોઈ સોશિયલ મીડિયા પોસ્ટમાં હતો. હોસ્પિટલની બહાર તે સુરભીના હાથમાં તેનો હાથ હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે જીવનને એક બીજી તક મળી ગઈ. મેં મારો મોબાઈલ બંધ કરી દીધો. ચિત્રએ મને બતાવ્યું અને શબ્દોએ મને કહ્યું કે આ તક કોના બળ પર આવી છે. મારું જીવન જે એક પાના પર અટકી ગયું હતું, હું હજુ પણ મારા કાકાના ઘરે ફક્ત એક જવાબદારી છું. કોઈએ લગ્ન કે ભવિષ્યનો ઉલ્લેખ કર્યો નથી. હું પણ ફક્ત એક નોકરી કરું છું. સવારે શાળાએ જાઉં છું, સાંજે મૌન અને રાત્રે મારી આંખોમાં એ જ દ્રશ્ય. ઘણીવાર હું અરીસામાં જોતા પહેલાં આંખો બંધ કરું છું અને વિચારું છું કે જો હું મારી જાતને નહીં જોઉં તો શું હું બધું ભૂલી જઈશ? પણ ના, એ પ્રશ્ન મારા હૃદયમાં રહેતો હતો કે શું સુરભીને ખબર હતી કે તેની સુંદરતા મારો વિનાશ બનશે? એક સાંજે જ્યારે હું શાળાએથી પાછી ફરી તો ઐશ્વર્યા દરવાજા પર હતી. તેણે કહ્યું કે હું તને લેવા આવી છું, ચાલ ક્યાંક બહાર જઈએ છીએ. ગાડીમાં બેઠતા તરત જ તેણે કહ્યું કે તું ક્યાં સુધી પોતાને આ રીતે કેદ રાખીશ? હું ચૂપ રહી. તેણે નરમ અવાજમાં કહ્યું, શું તને ખબર છે કે તારી બહેન માં બનવાની છે? એવું લાગ્યું કે મારા શરીરમાંથી બધું લોહી એક ક્ષણમાં ચૂસી લેવામાં આવ્યું હતું. મેં કંઈ કહ્યું નહીં. ઐશ્વર્યાએ હળવેથી મારો હાથ પકડીને કહ્યું, શું તે ક્યારેય સુરભી વિશે વિચાર્યું છે? મેં કહ્યું કે બાળપણથી તો તેના વિશે વિચારતી આવું છું. તેણે કહ્યું, જો તે તારી સાથે પણ એવું થાય તો તને કેવું લાગશે? મેં જવાબ આપ્યો, વિચારું છું દરરોજ અને એ જ દુઃખ છે. ઐશ્વર્યાએ કહ્યું, પણ તે તને માફ નથી કરીને? મેં મારી આંખો નીચી કરી. મેં કહ્યું, મેં તેને માફ ન કરી, કારણ કે તેણે મારી સાથે જે કર્યું તે માફ કરી શકાતું નથી. તેણે કહ્યું કે મને ખબર છે કે સમય બધું બદલી નાખે છે, પણ કેટલાક ઘા એવા હોય છે જે દેખાય કે તરત જ અદૃશ્ય થઈ જાય છે, હૃદયમાંથી નહીં. એક દિવસ શાળામાં એક છોકરીએ મને પૂછ્યું કે મેડમ, તમારી બહેન છે? મને આઘાત લાગ્યો. હું થોડીક ક્ષણો માટે ચૂપ રહી. પછી મેં ધીમેથી કહ્યું કે હા, હતી. છોકરીએ હસીને કહ્યું, તે તમારા જેવી જ સુંદર હશે ને? હું ચૂપ થઈ ગઈ. મેં જવાબ આપ્યો કે તે મારા કરતાં વધુ સુંદર હતી. તેની પાસે તો હૃદય હતું. હું જાણું છું કે લોકો હજી પણ સુરભીને લોકો એ જ માને છે કે સરળ, કાળી, કદરૂપી. પણ તેઓ કેવી રીતે જાણી શકે કે એ જ કાળી અને કદરૂપ મૌન છોકરી ક્યારે કોઈનું જીવન બદલી નાખે? અને હું આજે પણ દરરોજ રાત્રે દરવાજાની બીજી બાજુ ઊભી રહીને એ જ દ્રશ્ય જોઉં છું. એ જ બહેન, એ જ નમેલો પતિ અને એ જ સ્ત્રી જે પોતાને અરીસામાં સુંદર માનતી હતી, પણ અંદરથી ખાલી હતી. અને સત્ય એ છે કે ખાલી હૃદયથી ક્યારેય કોઈ સંબંધ બંધાતો નથી. હું હજી પણ એકલી છું અને સુરભી આજે પણ મારી જગ્યાએ છે. મેં તેને શબ્દોથી નહીં, પણ મારા હૃદયથી માફ કરી દીધી છે. તો મિત્રો, મને આશા છે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.